નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળના સાંગાવાડા ગામે બુંબિયા ગણેશ મંદિરની જગ્યાએ નુકસાન કરનાર સામે ન્યાયિક પગલાં લેવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અનુસૂચિત સમાજના આગેવાનો અને લોકો દ્વારા માંગરોળ મામલતદાર અને ડીવાયએસપીને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે। માંગરોળ તાલુકાના સાંગાવાડા ગામે રાજાશાહી વખતથી બુંબિયા ગણેશનું મંદિર જે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજનું આસ્થાનું કેન્દ્ર છે। અમુક ઇસમોએ મંદિરની જગ્યામાં તોડફોડ કરી અને આર્થિક નુકસાન કર્યું છે। જાણી જોઈને અનુસૂચિત જાતિ વર્ગની ધાર્મિક લાગણી દુભાવવાનું આ કૃત્ય કરવામાં આવ્યું હોય આ બાબતે તટસ્થ રીતે ઘટતું કરી કૃત્ય કરનાર સામે કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે અનુસૂચિત સમાજના લોકોએ મામલતદાર અને ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવ્યું છે। માંગરોળ તાલુકાના સાંગાવાડા મુકામે 19 તારીખના જે બુંબિયા ગણેશનું મંદિર આવેલું છે, જે અનુસૂચિત જાતિ સમાજનું આવેલું છે, ત્યાં અમુક ઇસમોએ ત્યાં તોડફોડ કરી અને આર્થિક નુકસાન કરેલું છે, તેમજ મંદિરને હનુમાનજીના મૂર્તિને પણ નુકસાન કરેલું છે। તે બાબતે આજરોજ માંગરોળ તાલુકાના સમગ્ર આગેવાનો જ્ઞાતિજનો સાથે મળી અને મામલતદારશ્રી અને તેમજ માંગરોળના નાયબ અધિક્ષક સાહેબ કોળીધર સાહેબને આજરોજ આવેદન આપેલ છે અને તેમજ સમાજની જે માંગણીઓ હતી કે જે ગણેશ મંદિર છે ત્યાં જે નુકસાન થયેલ છે તેમાં જે બાજુમાં આવેલ ભુવા આતાશ્રી દ્વારા કરવામાં આવેલું છે તેને કાયદાકીય રીતે નસીહત કરવાની છે। તેમજ ત્યાં સમાજના કોઈપણ વ્યક્તિઓ દર્શન કરવા જાય કે કોઈની કોઈ અડચણ ન થાય તેવી ડીવાયએસપીશ્રીએ ખાતરી આપેલ છે અને મામલતદારશ્રીએ એવી ખાતરી આપેલ છે કે હું બને એટલા વહેલી તકે આ પ્રકરણ જે છે એનું નિરાકરણ લઈ આવી દઈશું। અમોને અત્યારે માંગરોળ મેજિસ્ટ્રેટ શ્રી તેમજ ડીવાયએસપી સાહેબે એવું કહેલું છે કે બને એટલું તુરંત આના અમે પગલાં લઈશું અને આનું નિરાકરણ લઈ આવીશું। જો એમ છતાં આગામી દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો સમાજના આગેવાનો જ્ઞાતિજનો સાથે બેસી અને આગામી રણનીતિ નક્કી કરીશું।